હું પરેશ ધાનાણી એના ઘરેથી લાવ્યા છીએ તો અમારી જવાબદારી બને છે તો એને ઘરે મૂકી આવવા. રાત્રે તમે ક્યાં લઈને જાઓ છો અત્યારે બેન? એને ડરાવવા માટે, ધમકાવવા માટે? કાલે સવારે એને બેન તમારે જ્યાં લઈ જવા હોય બધાની વચ્ચે લઈ જાજો. કાંઈ ભાઈ બેઠો જ મોજ કર. આ જ લોકો છે ને પટ્ટા મારવા વાળા, આ જ છે ને આ ખાખી વર્દીઓ લાજે મારી માવડીઓ. મારી વાડી તમે આવ્યા એટલે ઊભી રાખી, બાકી જવાનું છે. ઈ આવ્યા પેલા ક્યાર ના ઊભી રાખી છે નહીં, અહીંયા ઊભી રાખી હતી, પછી આ ગાડી આવી, ચૌથી ગાડી ઊભી રહી, પછી ઓલી ગાડી હાલતી ગાડીની થઈ. રાહ આ મારવામાં હતા આમાંથી કોઈ? નહીં, ઈ નહોતા. ભાઈ અમે ખબર. કોઈ નથી. ઈ નહોતા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. અત્યારે આપ અમારી સાથે ફેસબુક, યુટ્યુબ અને ટ્વિટરના માધ્યમથી જોડાઈ ગયા છો. હાઈ વોલ્ટેજ ડ્રામા છેલ્લા કેટલાય દિવસોથી અમરેલીમાં ચાલી રહ્યો છે અને ત્યારે હવે રોજે નવા નવા વળાંક આવી રહ્યા છે. આજની તમામ અપડેટ્સ જણાવવા માટે અત્યારે અમારા સાથે ગ્રાઉન્ડ પરથી ફારૂકભાઈ કાદરી જોડાઈ ગયા છે. ફારૂકભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત તક પર. પાયલ ગોટી મુદ્દે કેસમાં રોજે નવા નવા વળાંક આવી રહ્યા છે. એસઆઈટી ની રચના પણ કરી દેવામાં આવી છે. ટીમ જ્યારે પૂછપરછ માટે સૂર્યાસ્ત બાદ ગઈકાલે પહોંચે છે ત્યારે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાય છે. પરેશ ધાનાણીની એન્ટ્રી થાય છે. ત્યારે હવે આ મુદ્દામાં શું નવા વળાંક આવી શકે છે? શું લેટેસ્ટ અપડેટ? જી બેન, જણાવી દઉં કે જે રીતે ગઈકાલથી પરેશ ધાનાણીએ જે પ્રેસ કોન્ફરન્સ સંબોધી, પ્રેસ કોન્ફરન્સ પર લગભગ 50 મિનિટની હતી ને આ લગભગ 50 મિનિટમાં પરેશ ધાનાણી જે રીતે પોતાની છઠ્ઠામાં જે રીતે 2 વર્ષ બાદ પરેશ ધાનાણી મેદાનમાં આવ્યો તેવું જોવા મળ્યું હતું. કેમ કે 22 ડિસેમ્બરે જ્યારે પરિણામ આવ્યું ને ત્યારબાદ પરેશ ધાનાણીએ કૌશિક વેકરિયાને અભિનંદન આપીને અમરેલીની વિકાસ થાય તે અંગેની શુભકામના પાઠવી હતી. પરંતુ ત્યારબાદનો જે ઘટનાક્રમ થયો અને જે પત્રકાંડ થયું એમાં નકલી લેટર કાંડ, નકલી સહી, આ બધા જે મુદ્દા આવ્યા, બાદમાં દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું ને જે રીતે આખો મામલો છે તે પ્રદેશ મહિલા કોંગ્રેસના અધ્યક્ષ જેની ઠુમ્મરે છે તેણે ટ્વીટ મારફતે કર્યું હતું કે દીકરીને અન્યાય થયો છે. બાદમાં બીજા દિવસે પ્રતાપ દુધા જે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે ને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે તેમણે સમાજના આગેવાનોને પત્ર લખ્યો હતો ને પત્ર બાદ જે રીતે આખું રાજકારણ ગરમાણું ને અમરેલી જિલ્લો આખો ટોક ઓફ ધ ટાઉન બની ગયો. ટોક ઓફ ધ ટાઉન બન્યા બાદ દીકરીને છોડાવવા, ન્યાય અપાવવા માટે ખોડલધામ સમાજ સંસ્થાના અગ્રણી આગેવાનો સહિતના તમામ લોકો આવી ગયા મેદાનમાં. કૌશિક વેકરિયાને ત્યાં બોલાવવામાં આવ્યો. બાદમાં મહેશ કસવાલા, ભરત સુતરિયા સહિતના તમામ નેતાઓને બોલાવવામાં તેને પરામર્શ બેઠક યોજવામાં આવી. બેઠક બાદ એવું દિનેશ બાંભણિયા અને મહેશ કસવાલા બંને નિવેદન આપ્યા હતા અને કીધું સાંજ સુધીમાં ઘીના ઠમા ઘી પડી જશે. પરંતુ પોલીસે સરકાર તરફે જે રિપોર્ટ રજૂ કર્યો 169, જેને અત્યારે હાલમાં જે BNSS ની કલમ 189 નો જે રિપોર્ટ કહેવામાં આવે છે તે સરકારમાં આજે કોર્ટમાં, ચીફ કોર્ટમાં મૂકવામાં આવ્યો હતો. પરંતુ ગઈકાલે જ જ્યારે કોર્ટમાંથી ખરાઈ કરવામાં આવી ત્યારે સર્ટિફાઈડ કોર્ટની નકલમાં જાણવા મળ્યું કે સરકાર તરફે જે 189 નો જે રિપોર્ટ મૂકવામાં આવ્યો હતો તે કોર્ટે નામંજૂર કર્યો છે. એટલે બીજા દિવસે જ્યારે એની જામીન અરજી હતી એ જામીન અરજીમાં તે પાયલ ગોટી છૂટી ગઈ હતી. પરંતુ સરકાર તરફે જે રિપોર્ટ થયો હતો કે દીકરી તરફે કોઈ પુરાવા નથી મળતા અને દીકરીને છોડી મૂકવા માટેના 189 નો રિપોર્ટ હતો તે કોર્ટે ખારીજ કર્યો છે. એમાં જોઈએ તો દીકરી પાયલ પીડિતા છે એ હજી આરોપી ગણાય, એની હવે ચાર્જશીટ થશે. તે આખી વકીલ સાથે વાત થઈ. ગઈકાલે જે પરેશ ધાનાણીએ ગર્જનાદ કર્યો તે ગર્જનાદ બાદ જે રીતે આખું ચિત્ર છે તે બદલાઈ ગયું છે અને આ જે સત્તાધીશ છે તેની સામે યુગલ ફૂંકાણું હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. અને ભાજપના જ પૂર્વ સાંસદ નારણ કાછડિયા પણ મેદાનમાં આવ્યા હતા. નારણ કાછડિયા આ દીકરીને અન્યાય થયો હોવાનું સ્પષ્ટપણે જણાવ્યું હતું. અને બપોર બાદ સાંજના 4 વાગ્યાના સુમારે એસઆઈટીની જે ટીમની પોલીસ સંજય ખરાતે એસપી છે અમરેલીના તેને રચના કરી છે. તે જ પોલીસ 4 વાગે વિઠ્ઠલપુર ગામે પીડિતા પાયલના ઘરે પહોંચી તેના નિવેદનો નોંધ્યા હતા. પરંતુ 7:15 કે 7:20 સુધી તે ત્યાં રોકાઈ નિવેદનો નોંધ્યા. બાદમાં તેનું સાંજના મેડિકલ માટે લાવવા આવવાની ગતિવિધિ તેને ચાલુ કરી હતી. અને પોલીસ દ્વારા સીટની ટીમે પાયલ ગોટીને ગાડીમાં બેસાડી તેના પરિવારના ભાઈ અને બહેનને બેસાડી અને અમરેલી લાવવા માટેના રસ્તામાં જ પરેશ ધાનાણી સામા મળી ગયા. પરેશ ધાનાણીએ પાયલ ગોટીને ઉતારી અને પોલીસ તંત્રને પણ કીધું કે તમે કઈ રીતની કામગીરી કરો છો. રાત્રિના દીકરીને મેડિકલ માટે લઈ જાઓ છો. દીકરી ત્યારે જણાવ્યું હતું કે મારા ઘરે જવું છે એટલે દીકરીને ફરી પછી પોલીસ પરત મૂકી આવી હતી. બાદમાં જે રીતે આખો રાજકીય ડ્રામા થયો કે રાત્રિના પોલીસ તંત્ર દ્વારા મેડિકલના
ડોક્ટરોની ટીમ લઈને ત્યાં પહોંચી હતી ને એની મેડિકલ માટે, કેમ કે પાયલ ગોટીએ જે આક્ષેપ કર્યા હતા કે મને પટ્ટાથી માર મારવામાં આવ્યો છે, મારા જે આરોપી ઈસામાં જે મનીષ એના જે શેઠ હતા, જે 1 નંબરના લેટરકાંડના મુખ્ય આરોપી છે, તેને માર મારતા હતા અને એની સામે જ પાયલ ગોટીને ઊભી રાખીને ડરાવવાનો ધમકાવવાનો પ્રયાસ કર્યો હોય તેવું પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પણ જણાવ્યું હતું ને પાયલ ગોટીએ પણ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. બાદમાં જે ઘટનાક્રમ સર્જાયો તેમાં રાત્રિના પરેશ ધાનાણી પહોંચી અને મામલતદારની સમક્ષ ઊભા રહીને પાયલ ગોટીએ સમગ્ર નિવેદન લખાયું હતું. તેમાં સાયબરના પીઆઈ પરમાર અને અર્પિતા નામની પોલીસ કર્મીએ તેને સુવડાવીને પટ્ટાથી માર માર્યો હોવાનું પણ તેને સ્પષ્ટપણે મામલતદાર સમક્ષ જણાવ્યું હતું. પરંતુ બાદમાં જે ઘટનાક્રમ સર્જાયો તેમાં નિષ્ણાત ધારાશાસ્ત્રી આનંદ યાજ્ઞિક છે તે અત્યારે અમરેલી પહોંચી ગયા છે. મારે પોતાને પણ તેની જોડે વાત થઈ છે. આનંદ યાજ્ઞિકે જણાવ્યું હતું કે પીડિતાને તે મળવા જશે, પીડિતાની એક ફરિયાદ નોંધશે, પોલીસ માટે કાયદેસરની કાર્યવાહી થાય તેવી ગતિવિધિ થશે. પરંતુ પરેશ ધાનાણીએ ગઈકાલે જે રીતે રણટંકાર કર્યો હતો ને આજે સવારે 10 વાગ્યાનું તેને અલ્ટિમેટમ આપ્યું હતું કે જે ચપટી વગાડીને તમે ફરિયાદ કરી છે, ચપટી વગાડીને દીકરીનું સરઘસ કાઢ્યું છે, ચપટી વગાડીને તમે દીકરીને જે અન્યાય કર્યો છે, ચપટી વગાડીને દીકરીને જેલમાં મોકલી છે, હજી તને બધાય ગુના માફ. ફક્ત સવારે 10 વાગ્યા સુધીમાં જે પોલીસ કર્મીએ આ કૃત્ય કર્યું છે તે પોલીસ કર્મીના પટ્ટા ઉતારી દે તો સાચું, નકર સવારે 10 વાગ્યાથી કાયદાકીય લડતના એંધાણ પરેશ ધાનાણી લડશે. અને સાંજે 6 વાગે કૌશિક વેકરિયાને પણ ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો છે અને કૌશિક વેકરિયાને કહ્યું છે કે આ પત્ર છે તે અસલી છે, પત્રની સહી પણ અસલી છે અને લખાણ છે તે પણ અસલી છે. તમારે ચોખવટ કરવી હોય સાંજે 6 વાગે રાજકમલ ચોકમાં આવી જાજો. તમામ રાજકીય સામાજિક સંસ્થાના આગેવાનોને પણ હાકલ કરી છે કે દીકરીને ન્યાય આપવા માટે પરેશ ધાનાણી છે તે સાંજે 6 વાગે રાજકમલ ચોકમાં પહોંચશે. ત્યારે હવે જોવાનું એ રહ્યું સાંજે 6 વાગે શું ગતિવિધિ થઈ રહી છે. બાદમાં જો વાત કરી તો સીટની ટીમ દ્વારા અત્યારે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે તેને લાવવાની જે વાત થઈ રહી છે, પરંતુ મારે પોતાને પાયલ ગોટીના પરિવાર જોડે વાત થઈ હતા. પાયલ ગોટીના વકીલ ત્યાં આવ્યા બાદની જ આગળની કાર્યવાહી થશે તેવું તેના પરિવારજને જણાવ્યું હતું. પરંતુ અમરેલી જિલ્લામાં છેલ્લા 1 અઠવાડિયાથી જે આખો રંગ રાજકીય રંગ અત્યારે આવી ગયો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કેમ કે એક તરફ સત્તાધીશ છે ને બીજી તરફ વિપક્ષ સહિતના લોકો છે તેને પાયલને ન્યાય અપાવવા માટેનો મોરચો ખોલી દીધો છે. બિલકુલ. અહીં ફારૂકભાઈ, મને આપના પાસેથી એ પણ સમજવું છે કે એકવાર ફરી શું પાયલની અટકાયત કરવામાં આવશે કે માત્ર ને માત્ર તેને તેની પૂછપરછ કરવા માટે તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવશે? શું પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે? શું લાગે છે આપને? જે કોર્ટમાંથી તેને નામદાર કોર્ટે તેને કાયમી જામીન આપ્યા છે તેને અટકાયત કરવાની હવે કોઈ વાત જ નથી. પરંતુ પાયલ ગોટીએ જે આક્ષેપ કર્યા હતા પોલીસે મને માર માર્યો છે, આ માર મારવાના સંદર્ભે અમરેલી એસપી સંજય ખરાતે સીટની ટીમની રચના કરી. સીટની ટીમમાં 2 મહિલા પીઆઈ છે, 1 મહિલા પીએસઆઈ છે અને ડીવાયએસપી એજી ગોહિલ છે. આ એજી ગોહિલ સહિતના લોકો જે પાયલ ગોટીએ આક્ષેપ કરેલા હતા પોલીસે માર માર્યો છે તે અંગે એના પુરાવા મેળવવા, એના આક્ષેપો બાદ એમાં સચ્ચાઈ કેટલી છે એ જાણવા માટે મેડિકલ માટે ગઈકાલે ત્યાં સીટની ટીમ ગયેલી. પરંતુ 4 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધી પોલીસે નિવેદનો નોંધ્યા. સાંજના એને મેડિકલ લઈ જવા માટેની વાત હતી. એ અંગે આખું રાજકીય ગૂંચ આખી ઊભી થઈ ગઈ હતી. તેમાં પરેશ ધાનાણીની એન્ટ્રી થઈ હતી. પરેશ ધાનાણી આવ્યા બાદ ફરી દીકરી એના ઘરે પરત પહોંચી હતી. મામલતદારની સમકક્ષ પરેશ ધાનાણીની હાજરીમાં તેને જણાવ્યું હતું કે મને પોલીસ અર્પિતા નામની એક પોલીસ કર્મી છે તેને માર માર્યો હતો ને પીઆઈ સાયબરના પીઆઈ છે તે પરમારના કહેવાથી માર માર્યો હતો. અન્ય એક એલસીબીના મહિલા પોલીસ અધિકારીનું પણ નામ આપ્યું હતું, પરંતુ તે મારવામાં ન હતું એવું પણ તેને સૂચવ્યું હતું. ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે અમરેલી જિલ્લામાં સૌથી ટોક ઓફ ધ ટાઉન બનેલી ઘટના હોય તો પાયલને ન્યાય આપવાની વાત છે. અને પાયલને ન્યાય આપવા માટે હવે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી મેદાનમાં આવ્યા છે અને કાયદાકીય લડતના એંધાણો સ્પષ્ટ થઈ ગયા છે. બિલકુલ. મારો છેલ્લો સવાલ ફારૂકભાઈ કે એ રહેશે કે સીસીટીવી ફૂટેજ પણ જે ગઈકાલે સામે આવ્યા હતા કે પાયલ જાય છે ત્યાં અને પછી પૂછે પણ છે કે ગાંધીનગરમાં કુરિયર છે એ કેટલા સમય સુધી પહોંચી જશે. આ જે સીસીટીવી સામે આવ્યા છે એ કયા સમયના છે? શું એના પાછળની હકીકત છે? જી સૌમ્ય, જણાવી દઉં કે જે પત્રકાંડ થયો, પત્રકાંડમાં પાયલ ગોટી જે છે તે માત્ર ને માત્ર મનીષ વઘાસિયા છે, તેની કર્મચારી છે, તેની કોમ્પ્યુટર ઓપરેટર છે. એટલે એનો જે પણ એના શેઠ કહે એ એને કામગીરી કરવાની હોય છે. સૂત્રોમાંથી જે માહિતી મળી છે જે તેના સીસીટીવી ફૂટેજ છે તે કુરિયરના છે અને કુરિયરમાં
તે ગાંધીનગર CR પાટીલ સહિતના જે પદાધિકારીઓ છે તેને કુરિયર કરવા ગઈ હતી. એટલે ગાંધીનગર કેટલા ટાઈમે આ કુરિયર મળી જશે તે તેની પૂછા કરી હતી. તે CCTV પોલીસ સૂત્રોમાંથી મળ્યા છે અને તે જે જાહેર થયા છે ને સોશિયલ મીડિયામાં પણ તે વાયરલ થયા હતા. એટલે પાયલ ગોટી જે કહેતી હતી કે હું આમાં ઇન્વોલ્વ નથી, પરંતુ પોલીસ તંત્ર દ્વારા એવો દેખાવાનો પ્રયાસ કર્યો છે કે પાયલ ગોટીના CCTV છે તે કુરિયર ઓફિસે ગઈ હતી, પરંતુ તે તેના ફરજનો ભાગરૂપ હતો, કેમ કે તે 8 થી 9 હજાર રૂપિયામાં ત્યાં નોકરી કરતી હતી. તેના સેટે તેને કીધું હતું, એટલે એ કાગળના કુરિયર કરવા ગઈ હતી એવું પાયલ ગોટી જણાવે છે ને પરેશ ધાનાણીએ પણ જણાવ્યું છે. ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે આજે સાંજ સુધીમાં જો પૂર્વ વિધાનસભા નાયબ દંડક કૌશિક વેકરિયા રૂબરૂ રાજકમલ ચોકમાં નહીં આવે તો આવતીકાલ સવારથી પરેશ ધાનાણી 24 કલાકના ઉપવાસ કરશે અને રાજકમલ ચોકમાં કરશે અને કાયદાકીય લડાઈ શરૂ કરી અને જે પણ પોલીસ કર્મી હોય એ પટ્ટાથી માર માર્યો છે, ગેરકાયદેસર કૃત્ય કરી રાત્રિના ધરપકડ કરી છે, તમામના સામે કાયદેસરની કાર્યવાહી થાય એવી માંગ સાથે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી આવતીકાલથી ઉપવાસ આંદોલન પણ શરૂ કરશે. ઓકે જી, ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા. વધુ અપડેટ્સ આપના પાસેથી લેતા રહીશું. થેન્ક યુ સો મચ. તો આ કેસમાં રોજે નવા વળાંક આવી રહ્યા છે, ત્યારે 6 વાગે બાદ ચિત્ર છે એ સ્પષ્ટ થશે. કૌશિક વેકરિયાની એન્ટ્રી ક્યારે થાય છે જેની સૌ કોઈ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કે તેમના તરફથી કોઈ પણ નિવેદન આવે, ત્યારે જોવાનું ખૂબ જ રસપ્રદ રહેશે કે કૌશિક વેકરિયા તરફથી શું સ્ટેટમેન્ટ આવે છે અને 6 વાગ્યા સુધી આખું જે ઘટનાક્રમ રહે છે એ શું રહે છે. તમામ લેટેસ્ટ માહિતી સાથે અને અપડેટ સાથે અમે આપના સમક્ષ આવતા રહીશું. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.